સુરતના પાલ ખાતે રહેતા શ્રમજીવીએ ઉછીના લીધેલા નાણાંને લઈ પોલીસ દ્વારા અપાતા ત્રાસથી કંટાળી આપઘાત કરી લીધો હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરાયો છે। સુરતના પાલ ખાતે સુમન છાયામાં રહેતા અને સુતારી કામ કરતા શ્રમજીવી કિશોર ગોહિલે ઓળખીતા પાસેથી 50,000 ઉછીના લીધા હતા, જે સમયસર ના આપી શકતા ઓળખીતાએ વેડરોડ પોલીસ ચોકીની પીએસઆઈ એ આહિરને કહેતા પીએસઆઈ દ્વારા તેમને છેલ્લા 3 દિવસથી કિશોર ગોહિલને માનસિક ત્રાસ આપવાનું એટલે કે ટોર્ચર કરવાનું શરૂ કર્યું હતું। તેથી કંટાળી આખરે કિશોર ગોહિલે સુસાઇડ નોટ લખી આપઘાત કરી લીધો હતો। હાલ તો બનાવને લઈ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। મારું નામ મયુર કિશોરભાઈ ગોહિલ છે। શું ઘટના બની હતી તમારી? ગઈકાલે હું સાંજે ઘરે ગયો ત્યારે મેં જ્યારે મારો ઘરનો દરવાજો ખોલ્યો ત્યારે મારા પપ્પાએ સુસાઇડ કર્યું હતું અને એ કિચનના પંખા સાથે લટકી ગયા હતા દુપટ્ટો બાંધીને। શું કારણ હોઈ શકે છે? મને ત્યાંથી સુસાઇડ નોટ મળી છે અને એ સુસાઇડ નોટ મેં અડાજણ પોલીસ ચોકીમાં સબૂતી તરીકે જમા કરાવી દીધી છે। કાલે રાત્રે એ જ બધી પ્રોસેસમાં હતા અમે લોકો અને અડાજણ પોલીસ અમને કન્ફર્મેશન આપ્યું છે કે જે કંઈ સાચા પગલાં હશે અને જેના વિરુદ્ધ લેવા પડશે દરેક સાચા પગલાં જરૂરી પગલાં લેશે। સુસાઇડ નોટમાં તમારા શું લખીને ગયા છે? એ સુસાઇડ નોટ મેં પોલીસને આપી દીધી છે, તો એમને આશ્વાસન આપ્યું છે કે એ સુસાઇડ નોટ પ્રમાણે બધા પગલાં રહેશે। કોના પર આરોપ કર્યો છે સુસાઇડ નોટમાં?